સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. તારીખ આજે 19 ઓગસ્ટ 2026. રોજના અનુક્રમમાં આપણે આ શ્રી રામાનુજાચાર્ય કૃત વ્યાસસૂત્રનું શ્રીભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એમાં આપણે અત્યારે આનંદમય પ્રકરણ જે છે, આનંદમય અધિકરણ તે જોઈ રહ્યા છે. આનંદમય અધિકરણમાં આપણે જોયું કે ભાઈ ભગવાન પુરુષોત્તમ નારાયણ છે તે જ એક આનંદમય છે. પરમાત્મા સિવાય બીજું કોઈ પણ આનંદમય છે નહીં. એટલે જીવાત્મા વિજ્ઞાનમય છે અને પરમાત્મા આનંદમય છે. એમાં આપણે ગઈકાલે જોયું કે ભાઈ ભગવાન જે છે તે અનેક કલ્યાણકારી વિશેષણોથી એટલે ગુણોથી યુક્ત છે. અને ભગવાન કેવા છે એની સાથે નિત્ય નિર્દોષ છે. એટલે માયાના જે 3 ગુણ સત્વ રજ અને તમ, એ 3 ગુણનું કાર્ય ભગવાનને વિશે ત્રિકાળમાં એટલે ભૂત ભવિષ્ય અને વર્તમાન કોઈ કાળમાં નથી. એટલે અનંતકોટી બ્રહ્માંડમાં એક ભગવાન જ એવું તત્વ છે કે જે નિત્ય નિર્દોષ હોવા સાથે અનંત કલ્યાણકારી ગુણવાળું હોય. બીજા જે કોઈ પણ ગુણીઓ જગતમાં તમને દેખાય ખરા, અને એમનામાં તમને ગુણ પણ દેખાય, પણ એની જોડે કંઈ ને કંઈ દોષ હોય. એટલે લક્ષ્મીજી જ્યારે સમુદ્ર મંથનની લીલા થઈ ત્યારે વરવા નીકળ્યા. કોને પરણવું? તો પછી એમણે જોયું જેનામાં રૂપ હતા એનામાં ગુણ ન હતા, જેનામાં ગુણ હતા એનામાં રૂપ ન હતું. એક ભગવાન નારાયણ જ એવા હતા કે જેને બીજા બધા લક્ષ્મીજીની વાંછા રાખતા હતા, અપેક્ષા રાખતા હતા કે લક્ષ્મીજી મને વરે તો બહુ સારું. કહેવાય ને એવું કે ભાઈ જગતમાં જેની પાસે નાણાં વગરનો નાથીઓ નાણે નાથા લાલ. એટલે બધાને એવું હતું કે લક્ષ્મી મને વરી જાય તો મારી કિંમત વધી જાય, વેલ્યુ વધી જાય. એક નારાયણ જ એવા હતા જે અનઅપેક્ષિત હતા, એને લક્ષ્મીજીની કોઈ અપેક્ષા જ નહીં હતી. અને નારાયણ શાંતિથી આંખ મીચીને પોતે ધ્યાનમાં બેઠેલા હતા. લક્ષ્મીજી જેવા નારાયણ પાસે પહોંચ્યા. પાછા બીજા દેવતાઓ શું કહે, તમે પહેલાં નહીં બેસતા, કારણ કે તમે પહેલાં બેસશો તો અમારો નંબર જ નહીં આવશે. તો પછી ભગવાન નારાયણ સૌથી ખૂણામાં છેક છેલ્લે બેઠા. લક્ષ્મીજી આખા ફરતા ફરતા બધે ગયા. બધામાં કોઈમાં રૂપ દેખાય, કોઈમાં ગુણ દેખાય, કોઈમાં ગુણ દેખાય, કોઈમાં રૂપ દેખાય, કોઈ કામી, કોઈ કલંકવાળો, કોઈ ક્રોધી. એમ બધાને જોયા લક્ષ્મીજી, અને બધાને પોતાને અપેક્ષા પણ હતી. આમ લક્ષ્મીજી એટલે બધા ઊભા થતા હતા અને પોતાના ગુણોનું કથન પણ કરતા હતા કે ભાઈ હું આ તે ફલાણું ઢીમકો આપણે પરિચય આપીએ ને એ પ્રમાણે. એક નારાયણ પાસે ગયા તો નારાયણ શાંત મુદ્રામાં એકદમ ધ્યાન કરીને બેઠેલા હતા. લક્ષ્મીજી એમની સામે આવીને વરમાળા લઈને ઊભા રહી ગયા, અને નારાયણે એમની સામે દ્રષ્ટિ ઊંચી પણ ન કરી. એટલા બધા અનઅપેક્ષિત હતા. પછી લક્ષ્મીજીએ જોયું કે વાહ, અનંતકોટી બ્રહ્માંડમાં નારાયણ જેવું રૂપ કોઈનું નથી અને એમના જેવા ગુણ પણ કોઈનામાં નથી. બરાબર. અને નિષ્કલંક પણ અત્યાર સુધી એ જ વર્તે છે. એટલે લક્ષ્મીજી ત્યાં ઊભા રહી ગયા અને નારાયણને વરી ગયા. એટલે કહેવાનો મતલબ શું છે કે ભાઈ તમે કર્તા તરીકે કર્મ કરવા માટે પૂરેપૂરા સ્વતંત્ર છો, એમાં કોઈ ના નથી. પણ તમને એ કર્મનું કેટલા ટકા ફળ મળશે, કેવું ફળ મળશે, પોઝિટિવ નેગેટિવ, એ તમે ડિસાઈડ કરતા નથી. એ કોણ ડિસાઈડ કરે? પરમાત્મા નારાયણ ડિસાઈડ કરે. બરાબર. એટલે શાંતિથી તમારે તમારું કર્મ કરવાનું ને છૂટી જવાનું, બીજી બહુ ચિંતા કરવી નહીં. ગઈકાલે આપણે પેલી 1 વર્ષની વાછડીવાળું ઉદાહરણ જોતા હતા રાતારંગની. બરાબર. કે ભાઈ રાતારંગની 1 વર્ષની વાછડી જે છે એને ખરીદવાની વાત હતી. હવે એમાં આપણે જોયું કે ભાઈ રાતો રંગ જે છે તે મુખ્ય વિશેષણ છે એમાં. અને વાછડી જે છે તે તો કેવી છે કે ભાઈ દૂધ આપનારી હોય ભવિષ્યમાં, એટલે એના ગુણોને લઈને એમ કહે કે એને ખરીદવાનું કહ્યું. બરાબર. એટલે વિશેષણ તરીકે એમાં રાતો રંગ એની વાત જોઈએ આપણે. આગળ હવે જોઈએ એમાં વળી તમે કહ્યું કે ખરીદવાની ક્રિયા એટલે 1 વર્ષની વાછડી જોડે રોકાઈ ગઈ છે, એટલે રાતા રંગનો ખરીદવાની ક્રિયા સાથે અન્વય સંભવતો નથી. પણ એ કહેવું ઠીક નથી, કારણ કે ત્યાં રાતા રંગની એ ગુણવાચક પદનું એટલે વિરોધી રાતાથી ઉલટા શુક્લ, કૃષ્ણ અને વગેરે ગુણરહિત દ્રવ્યવાચક પદની સાથે સમાન અધિકરણીય છે. અને તેથી એ દ્રવ્યમાં આશ્રય કરી રહેલા એવા ગુણનો એ બોધ કરે છે એટલે ખરીદે છે. એટલે કેવલ ગુણનો નહીં પણ દ્રવ્ય આશ્રિત ગુણોનો. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે ભાઈ, રાતા રંગની એટલે ટિપિકલ રાતા રંગની જ જોઈએ છે એમ. એટલે એમાં ગુણનું કથન કરેલું છે. બરાબર. કે ભાઈ રાતો રંગ જે છે તે એનો ગુણ બતાવે છે. કેવી રીતે? કે ભાઈ શુક્લ, કૃષ્ણ વગેરે ગુણરહિત દ્રવ્યવાચક પદની સાથે સમાન અધિકરણીય છે. બીજા પણ શુક્લ પક્ષની હોય ને, શુક્લ રંગ એટલે સફેદ, કૃષ્ણ હોય તો કાળો, એવા એની સાથે એની શું બતાવેલું છે? સમાન અધિકરણીય. બરાબર. એટલે સમાન અધિકરણીય એટલે એ બધા એક સરખા રંગો આવે છે, પણ એમાં એક રાતા રંગની જ જોઈએ છે એમ. બરાબર. ચાલો,
એટલે એ આવા ગુણનો એ બોધ કરે છે એટલે ખરીદે છે. એટલે રાતો રંગ જોઈએ એની જોડે 1 વર્ષની વાછડી હોય તો ખરીદવાની એમ. એટલે બે એના જોરદાર વિશેષણ આપેલા છે કે ભાઈ 1 વર્ષની જોઈએ અને રાતા રંગની જોઈએ. બરાબર. ચાલો, ક્રિયાપદની સાથે એનો અન્વય થવામાં બાદ આવતો નથી. એટલે એકલા ગુણ વડે ખરીદવાની ક્રિયા ન થાય, પણ દ્રવ્ય અને ગુણ ઉભય મળીને વિશિષ્ટ પદાર્થ થાય તે વડે ક્રિયા થઈ શકે. બરાબર. એટલે એકલો ગુણ પણ ન જોઈએ, એની જોડે આ દ્રવ્ય પણ જોઈએ. એટલે રાતા રંગની. બરાબર. એટલે એ ગુણવાચક પદનું. બરાબર. એટલે રાતાથી ઉલટા શુક્લ, પ્રશ્ન વગેરે ગુણ રહિત. એટલે એની સાથે શું છે, જે ગુણ વગરનું છે એવું નહીં, ગુણવાળું જેમ. બરાબર. ચાલો આગળ જઈએ. એટલે એમ કહેવું બરાબર નથી કે દ્રવ્ય અને ગુણ ઉપર એક લાઈન રહી ગઈ. અમારા સિદ્ધાંતમાં ઉપર બતાવ્યું તેમ રાતા રંગનો દ્રવ્યની સાથે શબ્દોક્ત અન્વય થાય છે એમ સિદ્ધ થયું. બરાબર. સાંભળો, રાતા રંગ પદનો અર્થ છેક દ્રવ્ય સુધી પહોંચે છે. એટલે કે રાતા રંગવાળું વિશિષ્ટ દ્રવ્ય એવો અર્થ થાય છે એમ રામાનુજાચાર્યનો સિદ્ધાંત છે. રાતા રંગવાળું દ્રવ્ય એટલે એ રાતા રંગની જ ગાય એમ. બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે કે રાતો રંગ એ એની વિશિષ્ટતા બતાવે છે. બરાબર. એટલે રામાનુજાચાર્ય શું કહે છે, એમનો સિદ્ધાંત શું છે કે રાતા રંગ પદનો અર્થ એકલા રાતા સુધી સીમિત નહીં થતો. એ રંગ જે છે તે પેલા ગાય ઉપરનો, એટલે એ ગાયને ઉપર પહેલેથી જ લાગેલો છે. તમે રાતાને એ જગ્યા પર ગાયથી ને ગાયને રાતાથી જુદી નહીં કરી શકો. એ એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. જ્યારે રાતો રંગ કંઈ આપણે અનનેચરલ કંઈ કૃત્રિમ રીતે કરેલો નથી એને, સમજો. હવે પેઇન્ટ નથી આ કંઈ કે ભાઈ એની પર તમે લગાવેલો એ દિવાલ ઉપર જડ વસ્તુ પર લગાવો એવો. એ રાતો રંગ એનો નેચરલી એની જોડે અપૃથક સિદ્ધ વિશેષણ છે ગાય જોડે. કેમ? એ ગાયની સાથે એના જન્મથી જ છે એ રાતો રંગ. બરાબર. એટલે એની અપેક્ષા વધારે છે કે પેલો લેવાવાળો શું કહે છે, ખરીદવાવાળો, કે મને રાતા રંગની 1 વર્ષની વાછડી જ જોઈએ છે એમ. એટલે એની એક ટિપિકલ ચોઇસ છે, પસંદગી છે કે મને એવી જ જોઈએ એમ. બરાબર. ચાલો, રાતો રંગ એ દ્રવ્ય એકબીજાથી છૂટા છૂટા ખરીદવાની ક્રિયાના સાધન બનતા નથી. આવી ગયું ને કે તમે રાતો રંગ અને ગાય બંનેને અલગ અલગ નહીં ખરીદી શકતા. ગુણી ભાવ સિદ્ધ થાય છે. અહીંયા રાતા રંગની વેલ્યુ કેમ વધારે છે સમજો, કે એ રાતો રંગ પેલી ગાય જોડે જોડાયેલો છે અને એ એનાથી છૂટો પડે એવો નથી. એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. અપૃથક સિદ્ધ વિશેષણ એટલે એ એની જોડે એવી રીતે જોડાઈ ગયું છે કે એ છૂટું ન પડે એવું વિશેષણ છે. એટલે તમે રાતો રંગ ખરીદીને અલગ લાવો ને એ ગાયને કલર કરો એ વાત નથી અહીંયા. રાતો રંગ એનો નેચરલી એની જોડે જન્મથી છે. બરાબર. હા, આ તો સિદ્ધાંત છે. આ સિદ્ધાંત બતાવે છે, આ ઉદાહરણ છે. એટલે રાતો રંગ અહીંયા એવી રીતે એ કહે છે કે ભાઈ મને રાતા રંગની જ જોઈએ એમ. એટલે રાતો રંગ જે છે તે ગાયની સાથે અપૃથક સિદ્ધ વિશેષણ. કેવી રીતે સમજો? દાખલા તરીકે તમારામાં રહેલા રૂડા ગુણો કે કોઈ વ્યક્તિ, તો એનામાં દયા નામનો ગુણ છે સમજો. તો તમે દયા નામના ગુણને એના આત્મા જોડે એટેચમેન્ટમાં જ સમજો. એ એના આત્માનો ગુણ છે. તમે એ દયાને એના આત્માથી જુદી નહીં કરી શકો. દાખલા તરીકે પેલો કાળો જુવાન એવું કાલે લખેલું તે, તો એ જુવાન વ્યક્તિથી કાળો રંગ તમે જુદો નહીં કરી શકો. કાળો રંગ માર્કેટમાં જુદો છે ખરો. આણે આવું ટી શર્ટ પહેરેલું છે બ્લુ કલરનું, એમાં જરા ડાર્ક થાય તો એ કાળું બની જાય ખરું. એટલે કાળો રંગ માર્કેટમાં બીજી જગ્યા પર અવેલેબલ છે, એવું નહીં કે નથી. પણ અત્યારે જે વ્યક્તિની વાત ચાલે છે તે જુવાન પણ છે અને કાળો પણ છે, બંને છે. એટલે એ એની એક ટિપિકાલિટી છે. ટિપિકાલિટી એટલે એનું એક એવું વિશેષણ છે કે કાળો રંગ એનાથી છૂટો નહીં પડે એવો છે. કેમ? એનો જન્મજાત કાળો રંગ છે. એટલે એ ગુણી જે છે, જે આત્મા જે છે, એનું શરીર જે છે, એ શરીર જોડે એ કાળો રંગ જોડાયેલો છે. સમજો. પછી કયું વાંકડિયા વાળવાળો, તો એ વાંકડિયા વાળ જે એના છે તે નેચરલી વાંકડિયા વાળ બનાવેલા થયેલા છે જન્મજાત. એટલે એનું અપૃથક સિદ્ધ વિશેષણ છે. બરાબર. એમ અહીંયા શું કહ્યું કે ભાઈ રાતો રંગ એ દ્રવ્ય એકબીજાથી છૂટા છૂટા ખરીદવાની ક્રિયાના સાધન બનતા નથી. માટે એ બેનો પરસ્પર અન્વય કરવો પડે છે. બંનેને છૂટા છૂટા નહીં કરો ખરીદવાના તમારે. રાતા રંગની ગાય એટલે એ રાતો રંગ એની જોડે જોડાણથી, એટલે એની સાથે જ આવવાનો છે, ગાયની સાથે જ. બરાબર. આમ રાતા રંગનો દ્રવ્ય સાથે સંબંધ અર્થાત પ્રાપ્ત છે એમ પૂર્વ પક્ષીનું કહેવું છે. સિદ્ધાંતમાં ગુણ વિશિષ્ટ દ્રવ્ય મુખ્ય અર્થ બને છે. પૂર્વ પક્ષમાં મુખ્ય અર્થમાં અન્વયનો અસંભવ હોવાથી લક્ષણા કરવી એમ માનવું છે. પેલા લોકો શું કહે છે કે જે એમ કહે કે
શું કહ્યું કે પૂર્વ પક્ષમાં મુખ્ય અર્થમાં અન્વયનો અસંભવ હોવાથી, એટલે પૂર્વ પક્ષીઓ જે છે આમાં કોણ કયા પૂર્વ પક્ષીઓ? મીમાંસકો. એ શું કહે છે કે ભાઈ અન્વયનો અસંભવ હોવાથી. અન્વય એટલે શું? પેલો રાતો રંગ જે છે તે એની સાથે અન્વયમાં એટલે એની સાથે જોડાયેલો છે, એ અસંભવ છે. કોણ કહે છે? મીમાંસકો. એટલે એ લોકો શું કહે છે? લક્ષણા કરવી પડે. એટલે એ લોકો મુખ્ય અર્થને ગ્રહણ ન કરીને લક્ષણાથી કરેલો અર્થ ગ્રહણ કરે છે. લક્ષણાથી કરેલો અર્થ એટલે કેવો? આપણે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જે કરીએ એવો. સત્યનો અર્થ આપણે શું કરીએ કે જે ત્રિકાળ બાધિત તત્વ છે. તો લક્ષણાવાળો અર્થ શું કહે છે કે જે અસત નથી એવું. પછી જ્ઞાનમનો અર્થ આપણે શું કરીએ? જે કેવું છે? સર્વજ્ઞ છે. બરાબર. તો એ લોકો અર્થ કેવું કરે? જે જળ નથી તેવું. આ લક્ષણાવાળો અર્થ. એટલે મુખ્ય અર્થને ગ્રહણ ન કરીને લક્ષણાવાળો અર્થ ગ્રહણ કરે છે. પણ વસ્તુતા એ કેવું છે? જે જગ્યા પર વ્યાકરણમાં મુખ્ય અર્થ બનતો હોય અને એ મુખ્ય અર્થ ગ્રહણ કરતાં વાક્યાર્થમાં કોઈ ફરક ન પડતો હોય અને એ વાક્યનો અર્થ જેવો જોઈએ એવો જ નીકળતો હોય તો લક્ષણા ગ્રહણ કરવી નહીં. આ વ્યાકરણનો સિદ્ધાંત છે. લક્ષણા તમે ક્યારે કરો? કે જ્યારે મુખ્ય અર્થ કંઈ નીકળતો ના હોય. સમજો? બરાબર. હવે દાખલા તરીકે કોઈ એવું કહે કે હિમાલય પર ઉંદર ચડી ગયો. હવે ઉંદર આટલો નાનો, હિમાલય કેટલો મોટો, તો ઘણી વખત ચડવું અઘરું લાગે. પેલો કહે કે આવો પોસિબલ નથી. આ ત્યાંને ત્યાં કદાચ કંઈ એ પ્રજાતિ થઈ હોય તો વાત અલગ છે. બાકી નીચેથી ઉંદર હિમાલય સુધી ઉપર પહોંચી ગયો શક્ય નથી. પણ ત્યારે એનો અર્થ કેવી રીતે લેવાનો હોય કે એણે કોઈક રૂપક એટલે અલંકારિત ભાષામાં કહ્યું છે કે કોઈ નાના માણસે કંઈ બહુ મોટું કામ કરી નાખ્યું. એટલે એ અર્થમાં એણે કહ્યું. શું કહ્યું? કે હિમાલય, ઉંદર હિમાલય ચડી ગયો. એટલે કોઈ નાનો માણસ જે છે તેણે શું કર્યું? બહુ મોટું કામ કરી નાખ્યું. પછી એક બીજી કહેવત છે, કાંટે ને તલવાર કો કાટ દિયા. શું કીધું? કાંટે ને. હવે હકીકતમાં પોસિબલ છે પ્રેક્ટિકલી કાંટો તલવારને કાપી નાખે, પણ એનો મતલબ શું થયો? કોઈ નાના માણસે બહુ મોટું કામ કરી નાખ્યું, એના ગજા બહારનું કામ. સમજો? બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? આ લક્ષણાવાળા અર્થ કહેવાય. હવે આમાં ઘણી વખત વિરોધ અર્થમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે, જેમ આ લોકો અદ્વૈતીઓ કરે જ ને એ પ્રમાણે કે આના જેવું નહીં એટલે આવું. દાખલા તરીકે આપણે એમ કહીએ કે જ્યારે ભગવાન આપણી પાસે અપરોક્ષ રીતે હાજર ન હોય ત્યારે આપણે પરોક્ષ રીતે ભગવાનનું માનસી પૂજામાં ભજન કરવું. બોલો હવે આનો અર્થ શું થાય? મનીષભાઈ બોલો. ઊંઘ ઉડી ગઈ તારી. ઊંઘ ઉડી ગઈ. હું તમને કહું ને, ઊંઘ ઉડી જ જાય. મને ખબર હતી કે તારું મજા નથી, તને જગાડવો તો પડશે જ ને. બોલ ભાઈ. જ્યારે ભગવાન આપણી સામે અપરોક્ષ રીતે હાજર ન હોય ત્યારે આપણે ભગવાનને પરોક્ષ રીતે ભજવા જોઈએ. બરાબર છે? તો હવે આનો અર્થ શું કરીએ? નહીં જોયું ને? હું કાયમ જ કહું તમને, આઈક્યુ અને ઇન્ટેલિજન્સી શું કહેવાય, ભણતર, એજ્યુકેશન એ બેને કોઈ લેવા દેવા નથી. એપાર્ટ ફ્રોમ ધીસ. સની દેઓલ છે ને, સની દેઓલ, એને વાંચતા લખતા પણ નથી આવડતું. ધર્મેન્દ્રનો છોકરો. તો પણ તમે એની કોઈ ફિલ્મમાં, જૂની ફિલ્મ જોજો, એમાં ડાયલોગ ડિલિવરી જોજો, એના કોર્ટની અંદર જે સંવાદને એ જોજો, માણસને હલાવી નાખશે. એમાં શું સિદ્ધ થયું ખબર? એ ભણેલો ભલે નથી, એને અમુક વસ્તુની સમજ પણ નહીં પડતી, પણ એનો આઈક્યુ બહુ જોરદાર છે, એની મેમરી બહુ સાથ છે. સમજ્યા? આ બરાબર લાઈન પર જાય છે આ માણસ, આને સમજ પડી ગયેલી છે, પણ એ જરા જણાવી નહીં શકતો. શું વાત કરીએ આપણે? સવાલ શું કર્યો મેં પહેલાં સવાલ શું બોલ્યો? બોલો અશોકભાઈ. ના સવાલ બોલો. મને ખબર હતી. હા, મને ખબર હતી તમને સવાલ નહીં આવડવાનો. એ મને ખબર હતી, એટલે જ મેં તમને સવાલ પૂછ્યો. એ જ તો મેઇન. જો વિલનનું કામ શું છે કે જ્યાં જ્યાં હીરો કામ કરતો એ બધી જગ્યા બ્લોક કરી નાખવી, એ વિલનનું કામ છે. અને હીરોને હેરાન પરેશાન કરી નાખવો, એના બધા રસ્તા બંધ કરી દે એને, કે એને મદદ ક્યાંથી મળે જે જોઈએ બધા રસ્તા બ્લોક, અને અકળાઈ જવો જોઈએ. આ જ વિલનનું કામ છે. અને એ વિલન જ તમારી સ્ટોરી હોય ને એને આગળ છેલ્લે સુધી લઈ જાય. હીરો તો પછી છેક છેલ્લે અડધો કલાકમાં હીરો બને,
પણ એને ઉઠાવનારો કોણ? તો વિલન જ હોય. રાવણને શોધતા શોધતા રામચંદ્ર ભગવાને છેક અયોધ્યામાંથી વનવાસ લીધો અને 14 વર્ષના અંતમાં છેલ્લે લંકા સુધી જવું પડ્યું. કેમ જવું પડ્યું? કોઈ વિચાર કરો, કેમ જવું પડ્યું? રાવણે આખા બ્રહ્માંડમાં શું કરી નાખેલી? ઉથલ પાથલ કરી નાખેલી હતી. દેવતાઓ સુધી, ત્રિલોકીની બધા ગ્રહોને એના પગ નીચે દબાઈને બેઠેલો હતો એ. બરાબર? ગ્રહો એ પ્રમાણે વર્તતા હતા. ગ્રહોનું પોતાનું કંઈ ચાલતું નહીં હતું. અસ્તિત્વ ખતરામાં આવી ગયેલું. સમજી ગયા? વાયુ દેવતા એને ત્યાં, હા, ગુરુ, દેવતાઓના ગુરુ કહેવાય ને, તે રોજ સવારે આવીને એને ત્યાં વેદ મંત્રનો પાઠ કરતા હતા. હા, દેવરાજ બૃહસ્પતિ, હા, કરતા હતા એને ત્યાં. બધાને ઓર્ડર કે હું જેમ કહું એ પ્રમાણે જ તમારે બધાએ વર્તવાનું. દેવતાઓ ત્રાહિમામ પોકારી ગયેલા, કોઈથી કંઈ થતું ન હતું એનું. એટલે બધાએ ભગવાનને પ્રાર્થના કરી કે તમે કંઈ કરો. તો રાવણ સુધી ભગવાને જાતે પહોંચવું પડ્યું ને. એટલે વિલન જેટલો જોરદાર હોય, જેટલો ખતરનાક હોય, એટલો હીરો ઉઠે. આ દરેક કહાનીનો મહાભારત જોઈ લેવું તમે. ભગવાન શ્રી કૃષ્ણએ સામે પક્ષે બધાને મારવા હતા. બધા યોદ્ધાઓ કેટલા ધરખમ હતા. બધાને ટ્રીકે કરીને, યુક્તિએ કરીને મારેલા છે. એકને યુક્તિએ કરીને જ મારેલા છે. કેમ? બધા બહુ પાવરફુલ હતા. એમાં અમુક તો વિલન પણ નહીં હતા, એન્ટી હીરો હતા. સમજો? એટલે હીરો હતા પણ સામે પક્ષે લડતા હતા, એટલે એન્ટી હીરો હતા. પિતામહ ભીષ્મ વિલન નહીં હતા, એન્ટી હીરો હતા. આચાર્ય દ્રોણ એન્ટી હીરો હતા. શૈલ્ય એન્ટી હીરો હતા. કૃપાચાર્ય એન્ટી હીરો હતા. પહેલાં તો અશ્વત્થામાં પણ એન્ટી હીરો હતો, પછી છેલ્લે વિલન બન્યો. સંગે કરીને મહારાજે કહ્યું ને એ પ્રમાણે. એટલે પહેલાં પ્રશ્ન સમજો બરાબર. શું પ્રશ્ન કર્યો? જ્યારે ભગવાન અપરોક્ષ રીતે હાજર ન હોય ત્યારે એ ભગવાનને કેવા સેવવા? પરોક્ષ રીતે સેવવા. આ ભાઈ બરાબર પકડેલી લાઈન. તમે જ્યારે મંદિરની બહાર હો કે જ્યારે તમારી સામે પ્રત્યક્ષ ભગવાન એટલે મૂર્તિ હાજર ન હોય ત્યારે માનસીમાં તમારે માનસિક રીતે પરોક્ષ રીતે ભગવાનનું ભજન કરવું. આ કહેવાનો મતલબ છે. હવે વાક્યનો અર્થ તો સાચો જ છે. વાક્યનો અર્થ તો સાચો જ છે ને, બરાબર? પણ હવે એણે શબ્દ શું વાપરો? અપરોક્ષ. એટલે અપરોક્ષનો અર્થ શું થાય? પ્રત્યક્ષ. તો એકચ્યુઅલ શું બોલાય? જ્યારે ભગવાન પ્રત્યક્ષ તમારી સામે ન હોય તો તમારે પરોક્ષ રીતે ભજવા. પણ પેલા એ શું કહ્યું? જ્યારે ભગવાન અપરોક્ષ રીતે તમારી સામે. એટલે પેલો બિચારો સાંભળવાલો કન્ફ્યુઝ, એને ગોળ ભરાઈ નાખ્યો, આખો વિચરી નાખ્યો. બાય ધી વે સાહેબ પ્રિન્સિપલ છે વશિષ્ઠ સ્કૂલમાં. આઈડિયા આવી ગયો? એટલે આ બધી શબ્દોની માયાજાળ છે. હવે આ બધી માયાજાળ અદ્વૈતીઓની, મીમાંસકોની, આ બધાની બહુ જોરદાર છે. કેમ? કારણ કે એ બધા છે ને, અદ્વૈતીઓ પોતાને જ્ઞાની માને છે. એટલે એ લોકો જ્ઞાનના ચક્કરમાં બધાને ચક્રાવતે ચડાવી દે છે. મીમાંસકો બધા વિધિવાળા છે, બધી ક્રિયા, એ બધા કર્મકાંડી છે. એટલે એ લોકો કેવા છે? શાસ્ત્રોમાં જે કર્મો કયા હોય એ બધા કર્મકાંડ કરવામાં એક્સપર્ટ છે. હવે એ લોકો પરમાત્માને શું માને છે? કર્મકાંડનું ખાલી ફળ આપે એટલા જ માને છે. એને ભજવાનું કે એના વિશે શ્રદ્ધા કે એવું કંઈ નથી. બસ એને ફળ આપવાવાળા એ કર્મકાંડ. એટલે યજ્ઞ કરો તો યજ્ઞ નારાયણ આવીને તમને ફળ આપી જાય. બસ એ ફળ આપવા માટે એ ભગવાનને કારક માને છે. કોણ? કર્મકાંડીઓ, મીમાંસકો. એક આપણા વિશિષ્ટાદ્વૈતીઓ એવા છે. એટલે રામાનુજાચાર્ય જે વિશિષ્ટાદ્વૈત વેદાંતનું સ્થાપન કર્યું એમાં જ એવું છે કે જ્ઞાન કે કર્મકાંડ જે કોઈ છે એ જ્યાં સુધી તમારામાં ભક્તિ કે ઉપાસનાનો ઉદય ન થાય ત્યાં સુધી એટલા ફળ આપનારા નથી. રામાનુજાચાર્યએ આ સિદ્ધાંત કેમ મૂક્યો સમજો? જે અદ્વૈતીઓ જ્ઞાનની વાત કરતા હતા એ બધા શુષ્ક વેદાંતી થઈ ગયા, એટલે ભજન નહીં કરતા હતા. અને જે મીમાંસકો હતા એ કર્મકાંડી હતા, પણ એમને ભગવાન નામના વિષય ઉપર શ્રદ્ધા નહીં હતી કે આના દ્વારા મોક્ષ થાય એવો આ મોટો વિષય અમારા હાથમાં જડેલો છે. તે લોકો કર્મકાંડને ક્યાં સુધી લિમિટેડ રાખતા હતા? ભૂભૂર સ્વ, એટલે સ્વર્ગલોક સુધી પહોંચવા માટે લિમિટેડ રાખતા હતા. સમજો? એટલે રામાનુજાચાર્યએ કહ્યું કે તમને જે મળી રહેલું છે, પેલા કહીને કે યુ આર હેપી વેર યુ આર. જો તમે જ્યાં છો ત્યાં જ ખુશ છો તો ભાઈ તમે આગળ કેવી રીતે વધવાના? એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું? થિંક બિયોન્ડ યોર લિમિટેશન. તમારી મર્યાદા કરતાં વધારે વિચારવાનું શરૂ કરો. તો લોકોની મર્યાદા અત્યારે પણ ક્યાં સુધી છે? લોકો શું કહે?
બહુ સત્કર્મી છે, સ્વર્ગલોકમાં જશે. આગળ અત્યારે પણ શું લખે છે? રૂટીન વ્યક્તિઓ સ્વર્ગસ્થ જ લખે છે, કારણ કે એની બુદ્ધિ હજુ સ્વર્ગલોકની આગળ વધી નથી. એટલે 11મી સદીની આજુબાજુ રામાનુજાચાર્યએ પ્રથમ વખત આ સિદ્ધાંત અમલમાં મૂક્યો કે ના, એકલા કર્મકાંડથી કે એકલા વેદાંતથી એટલે અદ્વૈતથી જ્ઞાનથી મોક્ષ નહીં થવાનો. એટલે એમના ગુરુ પાસે એમણે જે મંત્ર લીધો એ પેલા બુરજ પર ચડીને એમણે જોરમાં એનું ઉચ્ચારણ કર્યું. બુરજ એટલે ખબર ને તમને? ગામડાના લોકોને ખબર હોય, આ નવા લોકોને, શહેરના લોકોને ખબર ન પડે. હા, એ તો છે. હા, બુરજ આમ બહુ ઊંચી જગ્યા કહેવાય, અને ત્યાં ચડીને કોઈ માણસ કંઈ બોલે તો આખા ગામમાં સંભળાય ટૂંકમાં. હવે એમના ગુરુએ શું કહ્યું રામાનુજાચાર્યને કે આ મંત્ર જે છે તે ગુપ્ત છે, આ જાહેરમાં ઉચ્ચારણ થાય એવું નથી, ને જે કરે એ નર્કમાં જાય. તો રામાનુજાચાર્યએ શું પૂછ્યું? જે સાંભળે એનું શું થાય? તે કે એ બધાનું કલ્યાણ થાય. તો રામાનુજાચાર્યએ બુરજ પર ચડીને જોરમાં એ મંત્રનું ઉચ્ચારણ કર્યું. ગુરુ અકળાઈ ગયા, પબ્લિક ખુશ થઈ ગયું, ટોળું, અને લોકો એ મંત્ર બોલવા માંડ્યા. ગુરુ અકળાયા. ગુરુ કહે તને હું શ્રાપ આપીશ કે તારું કલ્યાણ નહીં થાય. બહુ અકળાયા. પછી રામાનુજાચાર્યને થયું કે જરા ઠંડા પડવા દેવું. પછી ગુરુને પૂછ્યું, તમે શું કહ્યું? તમે કહ્યું કે જે બોલે તે એક નર્કમાં જાય, પણ જે સાંભળે એ બધાનું કલ્યાણ થાય. તો આમાં સાંભળું કેટલા લોકો તે કે 1000 માણસો. અને બોલ્યો કોણ? તો હું એકલો રામાનુજ. તો મારે એકલાનું કલ્યાણ નહીં થશે ને, હું એકલો નરકમાં જઈશ ને. આટલા 1000નું કલ્યાણ થતું હોય તો મને નર્કમાં જવું મંજૂર છે. મૂર્તિ બનાવેલી છે, બરાબર, અને વચ્ચારાનુજાચાર્ય છે, અને એની સામે ભગવાનના 108 અવતારના બધા સ્વરૂપો ભરેલા કલચિત્રો, અને વચ્ચે કોઈ પ્રભુ નામથી ભગવાનની મૂર્તિ છે સૂતેલી, આરામથી મોટી મૂર્તિ. એ તો ભગવાનની મૂર્તિઓ સૂતેલી જ હોય. હા, અને એ છે જ એવા, અને એ 108 સ્વરૂપે ભગવાન એકદમ ટકાટક ચિત્ર દોરેલા છે. દર્શન કરવા જાવ એક દિવસ લાગે એવી જગ્યા છે. આજની તારીખે કઈ જગ્યા? શ્રીરંગમ ક્ષેત્રમાં. શ્રીરંગમ ક્ષેત્ર. ત્યાં હજી એની સવારી હાથી પર નીકળે છે. એ તો હાથી પર જ નીકળે. ભગવાનની તો ભગવાનની સવારી હાથી પર નીકળે છે. એ તો કઈ વૈંતરું બૈંતરું નહીં કરે. જોયો નથી, પણ હાથી પર સવારી નીકળે છે. મંદિરના દરવાજામાં હાથી હોય ફરજિયાત. ચાલો, સારી વાત કરી અશોકભાઈ, આનંદ થયો, જાણવાનું મળ્યું. શ્રીરંગ હું સમજી ગયો, હું સમજાવી દઉં. શ્રીરંગ ક્ષેત્રની વાત કરી હમણાં. શ્રીરંગ ક્ષેત્રને વિશે એ જે રામાનુજાચાર્યની ને એમના પેલા 73 શિષ્યોની આખી જે મૂર્તિ જે છે ને તે બધી મૂર્તિઓ છે, સાથે ભગવાનના બધા અવતારો જે છે એની મૂર્તિ છે. અને શ્રી રંગનાથ ભગવાન જે છે ને તે આમ સૂતેલા છે ત્યાં. હવે રંગનાથ ભગવાન દ્વિભુજ છે. અક્ષરધામમાં જેમ ભગવાનની મૂર્તિ દ્વિભુજ છે ને, એમ એ રંગનાથ ભગવાન દ્વિભુજ છે, 2 હાથવાળા, દ્વિભુજ એટલે. અને એ ભગવાન આમ સૂતા સૂતા ત્યાં આમ પેલા એની ઉપર શેષ સૈયા પર સૂઈ ગયા છે, શાંતિથી સૂઈ ગયા છે. ચરણારવિંદની પાસે લક્ષ્મીજી પણ છે. અને એ ભગવાનની આરતી આજે પણ એવી રીતે ટુકડે ટુકડે થાય છે કે પહેલાં આરતી આ બાજુ ચહેરાની થાય, પછી મધ્ય ભાગની થાય, અને પછી છેલ્લા ભાગની પગની થાય. એવી રીતે ટુકડે ટુકડે થાય. યુટ્યુબ પર એ અવેલેબલ છે, શ્રીરંગ ક્ષેત્રની એ આરતી. અને એ શ્રીરંગ ક્ષેત્ર વૈષ્ણવો માટેનું બહુ સારું સ્થળ છે. એ યાત્રા કરવા જેવી છે. અને આપણા માટે તો ખાસ છે, કારણ કે આપણો સંપ્રદાય જે છે તે શ્રી સંપ્રદાયમાંથી આવેલો છે. બોલો. હા, બ્રાહ્મણ ડૉક્ટર હતા. એ દર 15 દાડે આવે. ગવર્મેન્ટમાં એની જોબ હતી. બીજો ચોથો શનિવાર રજા હોય. બરાબર. એટલે કે ત્યાંથી 500 કિલોમીટર દૂર રહેતા. ઓકે. હવે ત્યાં તો આ હિન્દી કાંઈ કોઈ જાણે નહીં કાંઈ. અંગ્રેજી તો ગામડાના માણસોને ક્યાં આવડે? એટલે એની લોકલ લેંગ્વેજ એ તો બધા ઈંડુ પિંડુ કિંડુવાલા. હું આમ ભગવાનને એવી પ્રાર્થના કરી કે કોઈ એવા વ્યક્તિ મળી જાય કે જે હિન્દી કે અંગ્રેજી જાણતા હોય, તો એની હું ટોક કરું અને આ મંદિરમાં એની શું મહત્વ છે ને આ છે જે કંઈ છે એ બધું સમજાવે. એટલે એક પેલા આમ પહેલાં મને એવું લાગે ધોતીને એવું પહેર્યું હતું ને, એટલે મેં કીધું આ કોઈ પેલા શું કહેવાય ત્યાંના ગોળ મહારાજ કેવું કે હશે, પાંડા પાંડા જે કહીએ ને આપણે. મેડિકલ ડૉક્ટર છું, એટલે આયુર્વેદિક ડૉક્ટરની પ્રેક્ટિસ કરું છું. અને ગવર્મેન્ટની મારી જોબ છે. દર 15 દાડે હું અહીં આવું છું અને 2 દાડા રોકાવું છું.
અહીંયા ભગવાનની સેવા કરું છું. અને પછી અમને 1.5-2 કલાક થયા. હિન્દી તો એને ઓછી આવડતી, અંગ્રેજી સારું આવડતું. પણ ત્યારે મને એમણે જે કીધું છે એ મુજબ જે પ્રસાદીની મૂર્તિ છે ને એ જે સૂતેલા છે ને એ નથી, પણ એક નાની મૂર્તિ છે જે રામ ભગવાને આપેલી વિભીષણ. એ મૂર્તિ છે. હા તે છે એ પ્રસાદીની છે. હા બરાબર. એ પ્રસાદીની જ્યાં રોજ સવારે અત્યારે પણ વિભીષણ બ્રહ્મ મુહૂર્તને વિશે મૂર્તિની પૂજા કરવા જેવું કહેવાય છે. એટલે એ લઈને જાતો હતો. વિભીષણ અમર છે, ચિરંજીવ છે. હા ત્યારે રામ ભગવાને કીધું હતું કે ભાઈ તમે સીધા જાજો ને ઉતરતા નહીં, આ મૂર્તિ નીચે નહીં મૂકો. હા એ અહીંયા મુકાઈ ગયા ને. હા એકી લાગી એટલે ઓલા વિમાનમાંથી ખોળામાં મૂકી દેવી. એકી લાગી તો પછી હા. અહીં મૂકી દો. જંગલ હતું ત્યાં વિમાન ઊભું રહે એટલે તો પછી ત્યાં સ્થાપન થઈ ગયું એ મૂર્તિ. સ્થાપન થઈ ગયું અને પછી ઉઠાવા ગયા. નહીં ઉઠી. ઉઠાવાય જ નહીં, એટલા વજનદાર. એ કઈ મૂર્તિ છે? નારાયણ ભગવાનની જ છે. નારાયણની આમ. એ નારાયણ ભગવાન, એ જ રંગનાથ ભગવાન. હા હા, ઈ શ્રીરંગ. હા એ શ્રીરંગ ભગવાન. એ રામ ભગવાને પૂજેલા છે. બરાબર છે. રામ ભગવાનના એના પરંપરામાં એના જે આગળ એના હતા ને હા એમના પૂર્વજો તો એના પૂર્વજો. એણે પણ હા સાચી વાત છે. પ્રસાદીની મૂર્તિ એ આટલી કેવી છે અને પંચધાતુની જેવી દેખાય. હા 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 અને જે આમ સૂતેલા છે ને એ નહીં ને એ તો સૂતેલા છે. હા ત્યારે એ હોય અને જે સવારી કાઢે છે ને એ જે આટલા છે ને હા એ તો એની એ તમે જે કહું છો ને એમાં એવું છે કે આ લોકો જે રામાનુજ સંપ્રદાયવાળા છે ને, શ્રી સંપ્રદાયવાળા, એ લોકોને એવું માનવું છે કે જે વિભીષણ જે છે તે અમર છે અને વિભીષણ આજે પણ લંકાનું રાજ કરે છે. જે લંકા આપણે માયિક દ્રષ્ટિએ દેખાતી નથી એ લંકાનું રાજ આજે પણ એ કરે છે વિભીષણ. કારણ કે રામચંદ્ર ભગવાન એને પહેલેથી લંકાનું રાજ આપીને ગયા હતા. હવે એ વિભીષણજીને જે આ મૂર્તિ આપેલી ને તો આજે પણ સવારે સૌથી પહેલાં અદૃશ્ય રૂપે આવીને એ મૂર્તિનું પહેલું પૂજન વિભીષણ કરે છે એવું કહે છે. એ ચિરંજીવી છે એટલે હવે આ તો માન્યતા હોય, આ તો કંઈ દેખાય એવી વસ્તુ નથી, પણ એ ચિરંજીવી તો છે. એ વાત તો તમારે સ્વીકારવી જ પડશે. જેમ અશ્વત્થામાને ઘણા લોકો નથી જોતા, અહીંયા આપણા અરવલ્લીની ગુફા પાસે ને મધ્યપ્રદેશમાં પણ દેખાય છે, ઘણાને દેખાય છે. કારણ કે એ પણ આ બ્રહ્માંડ જ્યાં સુધી રહેશે આ બ્રહ્માજીનું ત્યાં સુધી તો એ રહેવાના જ છે. પિતાશ્રી ધર્મદેવને મળ્યા હતા ને. હા એટલે આપણે તો માનીએ પણ જે બહારના લોકો હોય છે ન માને ને, એટલે ફોર ધેમ એમ કે ભાઈ એ આવા લોકો જે હોય છે તે અત્યારે પણ પોતે પોતાનું નિત્ય કર્મ જે છે તે કરી રહેલા. જેમ અશ્વત્થામાને આજે પણ ઘીની જરૂર પડે છે અને અમુક જે સાધુ લોકોને એની પાસે જે છે તે એમપીના નર્મદા પરિક્રમા જે કરતા હોય ત્યાં અમુક સાધુ પુરુષો પાસે એ ઘી માંગે છે. હી ઇઝ ડિમાન્ડિંગ. અને એને પેલો જે અહીંયા મણી જે કાઢેલો ત્યાં એ ઘા ઉપર એને એમ કહે કે જે બળતરા થતી હોય તો આજે પણ હી ઇઝ ડિમાન્ડિંગ ફોર ઘી, અને એ ઘી લઈને ત્યાં લગાવે છે. બરાબર, એટલે એ વાત સાચી છે, એમાં કંઈ ખોટું નથી. પણ હવે કળિયુગનો માણસ એટલે એનામાં શ્રદ્ધા તો અલ્પ અને ઓછી જોવાની, અને ઉલટી બાજુમાં એને શ્રદ્ધા વધારે હોય માયા બાજુમાં. ફર્ગેટ અબાઉટ ધેટ. પણ આ શ્રીરંગ ક્ષેત્ર જે છે તે આપણા માટે જવા જેવી જગ્યા છે. એનું કારણ શું છે? આપણો સંપ્રદાય શ્રી સંપ્રદાય છે. હરિપ્રકાશ શાસ્ત્રીઓએ મારી આ બાબતમાં ઘણી બધી ચર્ચા થઈ ગઈ આગળ, અને રામાનુજાચાર્યના શ્રી સંપ્રદાય અન્વયે જ આપણો સંપ્રદાય આવે છે. આપણી પણ ઉપાસના જે છે તે લક્ષ્મીનારાયણની જ છે, અને આપણે ત્યાં બધી પરંપરા જે ઉપાસનાની જે છે મોસ્ટલી તત્વજ્ઞાન અને ઉપાસનાની તે બધી આ રામાનુજાચાર્યની જ છે. એણે બીજું શું કીધું આ બહુ જાણવા જેવું છે કે અહીંયા અમને તો પહેલાં ખબર નથી કે રામાનુજાચાર્ય અહીંયા એને એનું બોડી છે ત્યાં એનું બોડી આખું એનું. હા એટલે કે રામાનુજાચાર્ય ઈચ્છા કરે ને એને જ દર્શન, હા એને જ આપે. એટલે તમે દર્શન કરાવો ને તો અમને ત્યાં લઈ જાય. એ કે લગભગ 10મી કે 11મી સદીમાં થઈ ગયું 11મી સદીમાં, રામાનુજાચાર્ય, બરાબર. અને એમનું બોડી હજુ સાચવું છે. એનું બોડી સાંભળો, એના બોડીને દફનાવવામાં આવ્યું બરાબર છે. અને ત્યાર પછી 500 વર્ષ પછી એ સ્વયં પ્રગટ થઈ. હા અને અત્યારે અહીંયા સ્વયં પ્રગટ થઈ ત્યાં બિરાજમાન છે મંદિર. પણ આ જે મેઇન મંદિર શ્રીરંગ ભગવાનનું છે ને ત્યાં નહીં, ત્યાંથી દૂર છે જરા, એનાથી અલાયદી જગ્યા. કમ્પાઉન્ડ એટલે બહુ વિશાળ, બહુ આ જે શ્રીરંગ ક્ષેત્રનું મંદિર છે ને એનું આખું ફરતી જે દિવાલ છે ને એ તો બહુ મોટી, અહીંથી સ્ટેશન જાય ને એની કરતાં મોટો હા હા એટલો કમ્પાઉન્ડ વોલ આમ કરેલો છે. તે એમાં એ કમ્પાઉન્ડ વોલ પાસે એ જે જમીનમાંથી જે સમાધિ લીધેલી
એમાંથી પ્રગટ થયેલા, અને તમે આમ દર્શન કરો ને તમને એમ લાગે કે જીવતા જ છે. આ જીવતા જ છે. હા, જીવતા જ છે. સાચી વાત બોડી છે. એનું જ હો. બોડી એનું એ જ છે. બોડી એ જ બોડી, એ જ બોડી. એને એ એમનામ જ તમને આમ જીવતા કોઈ પુરુષ બેઠા હોય ને એવા જ છે. એટલે હજુ ઓજસ છે એમનું, ચહેરા પર ઓજસ છે. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? હા, એટલે વૈષ્ણવ સંપ્રદાયના જેટલા પણ લોકો છે, ખાસ કરીને આપણે કે જે રામાનુજ વેદાંતને જ માનનારા છે, તો એમણે ત્યાં જવા જેવું છે, દર્શન કરવા જેવા છે, આ બધી યાત્રાઓ કરવા જેવી છે. બરાબર? કારણ કે આપણો મૂળ સિદ્ધાંત જે વિશિષ્ટાદ્વૈત વેદાંત શ્રીજી મહારાજે જેને અધ્યાત્મ શાસ્ત્ર તરીકે સ્વીકાર્યું, અને આમાં આપણા એક મતમાં જ એવું છે કે જેમાં જીવ અને પરમાત્મા વચ્ચેનો જે તફાવત જે છે ને તે એકદમ આંખે ચડે એવો છે, એકદમ પરફેક્ટ. અને એમાં જીવ જે છે એ અનાદિકાળથી એમ કહે કે કેવો છે, તો ઉપાસક છે, અને ભગવાન જે છે તે ઉપાસ્ય છે. તો આ ઉપાસ્ય ઉપાસક ભાવ રામાનુજાચાર્યએ જે સિદ્ધ કરેલો છે, અને એને કારણે આ ભક્તિ જે છે ને એ ભક્તિના મૂળ જે છે તે રામાનુજાચાર્યએ સ્થાપ્યા. કેમ? બંને વચ્ચે જો ફરક હોય તો જ ભક્તિ થાય ને. સ્વામી સેવક ભાવ તો જ સિદ્ધ થાય. કારણ કે બંને વચ્ચે ફરક જ નહીં હોય તો મેં ભી રાની તું ભી રાની કોણ ભરેગા ઘર કા પાણી જેવી હાલત. એટલે રામાનુજાચાર્યએ પહેલાં જીવ અને પરમાત્મા વચ્ચેનો ડિસ્ટિંક્ટ જે તફાવત છે તે બતાવી દીધો, અને પછી સ્વામી સેવક સેવ્ય સેવક બંને સિદ્ધાંત એમ કરીને નવનિધિ સંબંધ બતાવ્યા. ધારક ધાર્ય ભાવ, ક્ષેર્ય ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ભાવ, બરાબર, નિયામ્ય નિયામક ભાવ, એમ કરીને 9 સંબંધ બતાવેલા છે એમણે. શેષ શેષી ભાવ, બરાબર. એટલે એ 9 સંબંધે કરીને એમણે શું કહ્યું કે એ જીવ જે છે એણે શરણાગતિ એ પરમાત્માની સ્વીકારવી જ પડશે, અને એ સ્વીકારશે પછી એ જીવ એકદમ બિંદાસ થઈ જવાનું, પછી ભગવાનની આજ્ઞામાં રહીને ભજન કરવાનું છે. એના મોક્ષની જવાબદારીની પણ જીવની પોતાની નથી. આટલો રામાનુજ વેદાંતમાં પાવર છે. આપણા રામાનંદ સ્વામી ત્યાં જ ગયેલા હતા ને, શ્રીરંગ ક્ષેત્રમાં જ ગયેલા. શાસ્ત્ર એમણે રામાનુજાચાર્ય થોડુંક શાસ્ત્રો વાંચેલા, અને એમાંથી એ બધું જ્ઞાન પ્રાપ્ત થયું આપણે વિશિષ્ટાથી. અને સ્વપ્નની અંદર એટલે સમાધિમાં રાત્રે એમને એ જ અને અહીંયા સિદ્ધ સંકેતો બધા હતા, સૂચક બધા ચિહ્નો હતા. એટલે કહેવાનો મતલબ શું છે અહીંયા સમજો કે વિશિષ્ટાદ્વૈત વેદાંતમાં છે ને, સમજો એ એકલું વેદાંત નથી, યાદ રાખજો. વિશિષ્ટાદ્વૈત વેદાંતનો કમાલ શું છે તમે સમજો કે એમાં તમને ભક્તિ રસ જે છે ને એ અંદર અન્વય પણ રહેલો છે. આમાં જે કહ્યું ને એ પ્રમાણે ભક્તિ નામનો સૌથી મોટો ગુણ. અને તમે ભગવાન શ્રી હરિની બધી કોઈ પણ વચનામૃતમાં કોઈ પણ જગ્યા પર કોઈ પણ ટોક કે વાત જે હોય કે એના સંદેશા સાંભળો તો તમને એ ભગવાન એક જ વાત કહેશે, તમારે જે કંઈ પણ કરવાનું છે ને એ બધું કેના માટે કરવાનું છે ખબર? ભક્તિ માટે કરવાનું છે. તમારે ધર્મનું પાલન કરવાનું તો કેના માટે? ભક્તિ માટે કરવાનું. તમને જે જ્ઞાન ઉદય થાય તે કેના માટે? આત્મા પરમાત્મા સંબંધી ભક્તિ માટે. આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન ઉદય થાય અને તમને જગત પ્રત્યે વૈરાગ્ય ઉદય થાય તો કેના માટે? ભક્તિ માટે. ભગવાને શું કહ્યું? જો ભગવાનની મહાત્મા જ્ઞાન સહિત તમને ભક્તિ હશે તો એકલી ભક્તિ પણ કાફી છે. પ્રોબ્લેમ કાં થાય પણ ખબર? જો ધર્મ ન હશે આ તે તો તમારી ભક્તિ એની જે સ્થિતિમાં પહોંચવી જોઈએ ત્યાં પહોંચી ન શકે, એટલે બીજા સાધનોની જરૂર છે. એટલે બીજા તો અંગો છે, ભક્તિ જે છે તે અંગી છે. એટલે ભક્તિ માટે જ બધું કરવાનું કહે છે શ્રીજી મહારાજ પણ, અને રામાનુજાચાર્ય પણ આ જ વાત કરે છે કે મુખ્ય બાબત ભક્તિ છે. તમારે જ્ઞાન જે છે તે જ્ઞાનને મુખ્ય મુદ્દા તરીકે નહીં ગ્રહણ કરવાનું. કેમ? જ્ઞાની માણસને પડી જતાં વાર નહીં લાગતી. જ્ઞાની હંમેશા અહંકારમાં પડે જ. યાદ રાખજો, જ્ઞાનીનો સૌથી મોટો શત્રુ એનો અહંકાર છે. કારણ કે એને જ્ઞાનનું વજન લાગે. વૈરાગી પણ પડશે, એને એના ત્યાગનું અહંકાર થઈ જાય કે હું બહુ મોટો ત્યાગી છું. પણ ભક્તિવાળો જો એકવાર ભગવાનની ભક્તિમાં રસબસ થઈ ગયો પછી એને બહુ જલ્દી એટલો પડતો નથી. યાદ રાખજો, કારણ કે એને ભગવાનની ભક્તિ છે, એટલે એને ભગવાનનો સહારો છે. હલકો થઈ જાય, હળવો થઈ જાય. એટલે રામાનુજાચાર્યએ શું કહ્યું કે ભક્તિ માટે તમારે આ બધું સિદ્ધ કરવાનું છે. અને શરણાગતિ સ્વીકાર્યા પછી રામાનુજાચાર્યએ તો ત્યાં સુધી કહી દીધું તમારે ભક્તિ જ કરવાની છે. તમારા મોક્ષની જવાબદારી પણ તમારી પોતાની નથી. સમજજો, જીવના મોક્ષની જવાબદારી પણ એ આચાર્ય, એ ગુરુ જેની પાસે, એટલે આપણે ત્યાં આપણા સંપ્રદાયની વ્યવસ્થા પ્રમાણે ધર્મકુંડના આચાર્ય પાસે તમે જઈને જે દીક્ષા લીધી અને એ દીક્ષા પછી ગુરુ મંત્ર જે એમણે તમને આપ્યો અને તમે એ જે અષ્ટાક્ષર મંત્રનો જપ કરો છો, એટલે તમારી મુક્તિની જવાબદારી કોની થઈ ગઈ? આ ભગવાનની થઈ ગઈ. અને તમને મેસેન્જર તરીકે વચ્ચે કોણ રહ્યા? ધર્મકુંડના આચાર્ય. તમારી જવાબદારી પોતાની નથી, અહીંયા ભગવાનની જવાબદારી. તમારે ફક્ત ગોળાના ડાબડાની જેમ શિક્ષાપત્રીમાં જે આજ્ઞા કહી જ ને એને ફોલો કર્યા કરવાની.
અને તમારું જીવન જે છે તે 4 ભગવાને લક્ષણો બતાવેલા છે મધ્યના 36માં વચનામૃતમાં. ભગવાન પહેલાં તો પોતપોતાના ધર્મમાં રહેવું, સ્વધર્મમાં રહેવું એટલે શું છે? ત્યાગી ગૃહી જેના જે ધર્મ છે એમાં એણે રહેવું. બીજી, ભગવાનની મૂર્તિની ઉપાસના કરવી. આ મેઇન વસ્તુ છે. મૂર્તિની સામે ઊભા રહેવું, મૂર્તિના દર્શન કરો, પછી ભગવાનના ગુણો જે છે, ભગવાનના જે ચરિત્રો જે છે, અવતાર ચરિત્રો, એનું કીર્તન કરો, એને સાંભળો અને ભગવાનનું નામ સ્મરણ કરો. આ 4 તમારા જીવનમાં હશે ને, કલ્યાણ જે મોક્ષ જે કહ્યું ને, દેટ ઇઝ બાય પ્રોડક્ટ. ઓટોમેટિકલી તમારું કલ્યાણ થઈ જશે. ભગવાને બહુ સીધો રસ્તો બતાવ્યો છે. ભગવાન કે બીજી બધી 56-56ને છોડો, આ 4માં પડી રહ્યો. તમે તમારા ધર્મમાં વર્તો, મૂર્તિની ઉપાસના કરો, નામ સ્મરણ કરો અને ભગવાનના અવતાર ચરિત્રો ગુણ જે પણ કોઈ છે, ભગવાનનો ભક્ત સાધુ પુરુષ, એની પાસે લીલા ચરિત્રો સાંભળો. પાછું એમાં એ વચનામૃતમાં ત્યાં સુધી મહારાજે કહ્યું કે રામ કૃષ્ણ બીજા જે પણ કોઈ ભગવાનના અવતાર થઈ ગયા એના પણ ચરિત્ર સાંભળો. પણ ભગવાનના ચરિત્રો સાંભળો. અને ભગવાને ત્યાં સુધી કહ્યું અંતકારે જો એ ચરિત્રોમાંથી કંઈક યાદ આવી જશે તો જીવ પરમપદને પામશે. એટલે કલ્યાણ કરવું આપણે ત્યાં વૈષ્ણવો માટે શરણાગતિના મંત્ર પ્રમાણે બહુ સરળ કરી નાખ્યું છે. ભગવાને કહ્યું ને કલ્યાણ કરવું એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી, પણ કોમ્પ્લિકેટેડ પેલું કહીને, એક બહુ સારા મારા મિત્ર હતા ડૉક્ટર, એ બહુ સરસ બોલતા હતા, વાસુદેવ લાઈફ ઇઝ વેરી ઇઝી. કેવી રીતે સાહેબ? વી હેવ મેડ ઇટ કોમ્પ્લિકેટેડ. વાત એમની સાચી છે. આપણે પૂછીએ ને એટલે કે સર વાસુદેવ લાઈફ ઇઝ વેરી ઇઝી, તો આપણે કે કેવી રીતે સાહેબ? બટ વી હેવ મેડ ઇટ કોમ્પ્લિકેટેડ. એટલે જવાબ મળી ગયો, આપણે જ એને કોમ્પ્લિકેટેડ કરી. બસ એવું છે. મુક્તિ માટે મોક્ષ માટે આટલું જ કરવાનું છે. પણ આપણે બધું આમ જઈએ તેમ જઈએ, ઉપર જઈએ નીચે જઈએ. જ્ઞાની શું ખાય? ગોથાની ગોટા ખાય સુરતીઓના. ચાલો, શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ માધવમ કેશવમ કામદમ કા